અરે વાહ, ગામડાનું તો વાતાવરણ કંઈક અલગ જ હોય છે. જિંદગીની મોજ તો અહીંયા જ છે બધી. શહેરમાં ગમે એટલા પૈસા કમાવો કે બિઝનેસ કરો, પણ ગામડા જેવી મોજ તો ક્યાંય ના મળે. અરે મયુરભાઈ, આજે આપણે અહીંયા આવીને બેસી તો ગયા, પણ આજનું પ્લાનિંગ શું છે? અશોક, થોડી શાંતિ રાખ. આ તો આપણો રોજનો ધંધો છે. આમાં કોઈ પ્લાનિંગની જરૂર ના હોય, સમજો. અરે હા મયુરભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હા અશોક, થોડી શાંતિ રાખ. આપણું કામ થઈ જશે, સમજો. કામ થઈ જશે નહીં, કામ થઈ ગયું છે. આમ જો સામે મોટી પાર્ટી આવે છે. એ અશોક, એને અહીંયા બોલાવ. એ ટપોરે, અહીંયા આય. એ ટપોરી ટપોરી કોને કહે છે? તું મને ઓળખે છે? એ તારી ઓળખાણનું મારે કોઈ કામ નથી. તું મને ઓળખે છે? હું કોણ છું? અરે ભાઈ જો, આવતા આવતા હું બહુ હેરાન થયો છું. અરે તમે મને હેરાન ના કરો, મને જવા દો. એ થોડી શાંતિ રાખ. તને જવા દેવાનો છે, બહુ ઉતાવળ ના કર. અમારું કામ થઈ જવા દે. અરે તમે તમારું કામ કરી જાઓ, મને શું કામ ખાલી ખોટો હેરાન કરો છો? અરે મયુરભાઈ, આને બહુ ઉતાવળ લાગે છે. આપણું કામ જલ્દીથી કરી નાખીશું. હા અશોક, આને બહુ ઉતાવળ લાગે છે. આની પાસે જે પણ હોય બધું લૂંટી લો. અરે ભાઈ આવું ના કરશો, આ મારી 10 વર્ષની કમાણી છે. ઘરે મારા મા બાપ રાહ જોઈ રહ્યા છે, મને જવા દો. એ આ મયુરભાઈના હાથમાં આવેલો માણસ પાછો જાય ને, એ તો સપનામાં પણ નહીં વિચારવાનું. અરે પપ્પા, હું ગામમાં જઈને તરત જ પાછો આવું છું. અરે સંજય, તું ક્યારે આવ્યો ગામડે અને અમને જાણ પણ ના કરી કે હું આવવાનો છું? અને હા, આ તારી હાલત કેમ સાવ આવી થઈ ગઈ છે? અરે અનિલ, હું અત્યારે જ આવ્યો અને મારી સાથે બહુ ખોટું થઈ ગયું છે. અરે સંજય, એવું તો તારી સાથે શું ખોટું થઈ ગયું છે? અરે અનિલ, રસ્તા પરથી આવતો તો ને સાંભળ. અરે
સંજય, તું થોડી પણ ચિંતા ના કર. હજુ તારો ભાઈ બેઠો છે. ચાલ અત્યારે જ મારી સાથે. એ લોકો ક્યાં છે? અરે જુઓ મયુરભાઈ, પેલો પાસો આવ્યો અને સાથે અનિલને પણ લઈને આવ્યો. એ સુનિલ, તું ચિંતા ના કર, આજે આવા દે અનિલને પણ. એને પણ આજે હું ભગવાનનો મહેમાન બનાવી દઉં. એ આનું જે પણ વસ્તુ તમારી પાસે હોય એ ચૂપચાપ આને પાછું આપી દો. અરે જો અનિલ, અમારી પાસે જે પણ વસ્તુ આવે છે એ કોઈ દિવસ અમે કોઈને પાછું નથી આપતા. તારી કઈ રીતે હિંમત થઈ વસ્તુ પાછી લેવાની? ચૂપચાપ અહીંયાથી નીકળી જા. એ જો મયુર, હું તને ચૂપચાપ પ્રેમથી કહું છું કે આનું વસ્તુ તું પાછું આપી દે. માની જા. એ અશોક, એ સુનિલ, આ એમ નહીં માને. આ બંનેને પૂરા કરી નાખો અને મારીને જંગલમાં ફેંકી દો.